કેશોદના કુંભરવાડા પાસેનો કૂવો રિપેર કરવા રહીશોની નગરપાલિકા કચેરીમાં રજૂઆત। કેશોદના જૂના ગામતળ વિસ્તારમાં 2 દિવસમાં કૂવો રિપેરિંગ નહીં થાય તો નગરપાલિકા કચેરીને ઘેરાબંધી કરવાની ચીમકી આપી। કેશોદના જૂના ગામતળ વિસ્તારમાં આવેલા કુંભારવાડા પાસેનો જૂનવાણી કૂવો આવેલો, જેના પર નગર પંચાયતના સમયે ટાંકો ઓરડી બનાવવામાં આવી હતી, જે થોડા સમય પહેલા જર્જરિત હાલતમાં હોય અને પડી ગઈ હોય। ત્યારે સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિ ન થઈ હોય। ત્યારે બાજુના રહેણાંક મકાનમાં મોટરસાયકલો ઇમલાને નુકસાન થયું। ત્યારે કેશોદના જૂના કુંભારવાડા વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા મહિલાઓએ રોષભેર નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી હતી। કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા 2 દિવસમાં કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે। કેશોદ નગરપાલિકા વિસ્તારમાં જૂના કુંભારવાડા વિસ્તારના રહીશો દ્વારા ચીમકી આપવામાં આવી છે। 2 દિવસમાં કૂવો રિપેરનું કામ શરૂ કરવામાં આવશે નહીં તો ચીફ ઓફિસરને પોતાની કચેરીમાં ઘેરાબંધી કરી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે। કેશોદના જૂના ગામતળ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહેતા હોય અને પૂરતા પ્રમાણમાં પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા ન હોય અને હેરાન પરેશાન થતા હોય। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ મહેશભાઈ મકવાણા આજથી મહિના દિવસ પહેલા એટલે કે લગભગ 4 એપ્રિલમાં નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું અને જાણ કરી હતી કે ભાઈ વોર્ડ નંબર 2 માં જે કુંભારવાડા પાસેનો વણકરવાસ પાસેનો અને મુસ્લિમ એરિયો છે, ત્યાં જે પાણી પૂરું પાડતું હતું એવો મૂલ્યાવાવ ટાંકો જે જર્જરિત હાલતમાં પડી ગયો હતો 20-25 વર્ષ પછી, એટલે આની રજૂઆત 2-4 મહિના અગાઉ કરી હતી। ત્યારે પણ આશ્વાસન મળ્યું હતું કે ભાઈ આ રિપેરિંગ થઈ જશે। ત્યારબાદ મહિના દિવસ અગાઉ જ્યારે ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપ્યું ત્યારે ચીફ ઓફિસર સાહેબે અમને બાહેંધરી આપી હતી કે 15 દિવસમાં હું આનું કામ કૂવાનું રિપેરિંગનું ચાલુ કરાવી દઈશ, પણ આજ મહિનો દિવસ થઈ ગયો છતાં પણ આ કામ ક્યાંય ચાલુ કરવામાં આવ્યું નથી। એટલે વિસ્તારના બહેનોએ રજૂઆત કરી કે આ મહિના દિવસ થયું છતાં કામ સાહેબે ચાલુ કરાવ્યું નથી, આપણે નગરપાલિકાએ જાય। આજ વાત પાછા વિસ્તારના તમામ બહેનો સાહેબ પાસે આવ્યા, ચીફ ઓફિસર સાહેબ પાસે રજૂઆત કરી ત્યારે સાહેબે આજે પણ અમને લોલીપોપ પકડાવી દીધી કે ભાઈ 2 દિવસમાં હું કામ ચાલુ કરાવી દઈશ। માણસો મળતા નથી, માણસો અમુક સાઈડ ઉપર સતત વ્યસ્ત છે કામમાં। સાહેબે આવી લોલીપોપ આપી અને પાછી બાંધરી આપી કે 2 દિવસમાં કામ ચાલુ કરાવી દઈશું। ત્યારે વિસ્તારના બહેનોએ સાહેબની રજૂઆત પર સાંભળી, આજીજી કરી, વિનંતી પર કરી અને સાહેબને ચીમકી પણ આપી દીધી છે કે જો 2 દિવસમાં કામ ચાલુ નહીં કરાવો તો અમે તમામ બહેનો આવી અને સાહેબ તમને જમવા પણ ઉભા નહીં થવા દઈએ। માટે મારી વિનંતી છે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને 2 હાથ જોડીને કે આ કામ બુધવારે ચાલુ થઈ જવો જોઈએ, નહીં તો ગુરુવારે ક્યાંય અમે ઉભા થવા નહીં દઈએ ચીફ ઓફિસર સાહેબને। જય હિન્દ, જય ભારત।